એ ફાટી વલમલ ગઈ લજાન રહી મોરી એવા નળને મૂળા કેમ મળી રે સતી કે રાજ મારા સલગા ફૂલનો સા એવા નળને મૂળા કેમ મળી રે સતી કે રાજ મારા સલગા ફૂલનો સા રાજ મારા સલગા સતી તોરલ ને જેસલ જાડેજો ઈ કચ્છ અંજારમાં થઈ ગયા માં તોરલ જેસલ જાડેજા ને કીધું કે હે જેસલજી આ કાઠિયાવાડમાં બધાય સૌરો મંડપ કરે કાઠિયાવાડમાં બધાય સૌરો મંડપ કરે મારા કચ્છમાં કોઈ મંડપ કર્યો નથી હાલો જેસલજી આપણે મંડપ કરી તમારા ગેડ પંથકમાં નાગેરમાં બહુ જોરદાર મંડપ થાય માં તોરલ જાડેજાને કીધું જેસલજી આપણા કચ્છમાં કોઈ મંડપ કર્યો નથી હાલો જેસલજી આપણે મંડપ કરીએ દાદા ઉગમસિંહને તેડાવી ન્યાય મંડપ કર્યો મંડપ કર્યો 7 દિવસના મંડપ પૂર્ણ થયો એટલે જેસલ જાડેજાએ પહેલી વાર આ મંડપ જોયો એટલે દાદા ઉગમસિંહને બે હાથ જોડીને કેવા લાગે દાદા આ કાઠિયાવાડમાં બધા મંડપ કરે અમારા કચ્છમાં કોઈ મંડપ કર્યો નથી ને અમે આ મંડપ કર્યો પણ બાપા આ મંડપનો કાંઈ મહિમા કે આ ખાલી ખાલી બધા આ લાકડું ઊભું કરે આ મંડપનો કાંઈ મહિમા છે મંડપનો કાંઈ મરમ છે દાદા ઉગમસિંહ જેસલ જાડેજાને કેવા લાગે જેસલજી જો તમારે મંડપનો મહિમા જાણવો હોય તો સતી તોરલને તમે પૂછો જેસલ જાડેજો માં તોરલને બે હાથ જોડીને કેવા લાગે સતી આ કાઠિયાવાડમાં બધા મંડપ કરે આપણા કચ્છમાં આપણે પહેલી વાર મંડપ કર્યો અને મેં પહેલી વાર મારી જિંદગીમાં આ મંડપ જોયો સતી આ મંડપનો કાંઈ મહિમા છે કાંઈ મરમ છે કે આ ખાલી ખાલી બધા આ લાકડું ઊભું કરે માં તોરલ જેસલ જાડેજાને કેવા લાગે જેસલજી જો મારા ગુરુની દયા હોય મારા દાદા ઉગમસિંહની દયા હોય મારા સદગુરુની કૃપા હોય તો આજ જેસલજી જો તમને ભાવ હોય તો આજ હું તમને આખો મંડપ ખોલીને બતાવું કે મંડપ એટલે છે મંડપ એટલે છે હું આજ મારા ગુરુની દયા હોય મારા સદગુરુનો પ્રતાપ હોય તો આજ સતી આજ જેસલજી તમને આજ આખો મંડપ ખોલીને બતાવું ઈ માં તોરલ જેસલ જાડેજાને કેવા લાગે હું કેવા લાગે લતિયો એ સવનો મંડા એ આનંદ મારી હવે ઉર મારે ગાદી પર બેઠા ગુરુ મારા ગાદી પર બેઠા ગુરુ મારા એના ગુણના ગામ હવે વચન મારે
દોરી એ મારા ગુરુ હવે સંગમાં રે એ ગુરુ આવ્યા સુરતા દોરી એ દાદા ઉગમ સિંહ હવે સંગમાં રે એનું પાસે રહીશો જોને મંડા એનો રહીશો જોને એ મંડા એ ગુણલા ગામ હવે વચનમાં સતી તોરલી દેસલ જાડેજા ને કેવા લાગે જાડેજા ને કેવા લાગે દેસલજી જો તમને ભાવ થયો હોય તમને પ્રેમ જાગ્યો હોય કે આ મંડપ એટલે હું છે આ મંડપનો મહિમા હું છે તો જેસલજી આજ મારા ગુરુ મહારાજની દયા હોય માઇક વાળા ભાઈ આવ્યા જેસલજી આજ મારા ગુરુ મહારાજની દયા હોય તો આજ હું તમને આ મંડપ ખોલીને બતાવું જેસલજી હવની મળ જો મંડપ કરવો હોય તો જે જગ્યાએ મંડપ થયો હોય ત્યાંથી દોરી છોડવી પડે એ દોરીને છોડી એ દુવારામાં મકાનમાં ઘરમાં કે મંદિરમાં ત્યાં દોરીનું થાપન કરવું પડે દોરીનું થાપન કરવું પડે એ દોરીનું થાપન કરવું પડે પછી મહિને બીજ ઉજવવી પડે મહિને બીજ ઉજવવી પડે એ 12 મહિનાની 12 બીજું થાય એટલે મંડપ કરવો પડે જો હોંજ ન હોય તો પાછી 12 મહિનાની પાછી 12 બીજ કરવી પડે પણ જેસલજી જો દોરી છોડી હોય તો વેલા મોડો મંડપ કરવો પડે બાર મહિનાની 12 બીજું પૂરી થાય 12 મહિનાની 12 બીજું પૂરી થાય 12 બીજું પૂરી થાય એટલે હોંજ ન હોય તો પાછી 12 કરવી પડે પણ જો દોરી છોડી હોય તો વેલા મોડો મંડપ કરવો પડે જેસલજી એનું કારણ ઈ છે જેસલજી એનું કારણ ઈ છે કે નિત્ય ભજનમાં જાતા નિત્ય સત્સંગમાં જાતા જો તમારી સુરતા ગુરુના શબ્દમાં લાગી હોય તમારી સુરતા સદગુરુના શબ્દમાં લાગી હોય તો વેલા મોડો આ નિત્ય ધર્મ તમારે સમજવો પડે આ નામ તમારે સમજવું પડે વેલા મોડું આ નામ તમારે સમજવું પડે વેલા મોડું આ નિત્ય ધર્મ તમારે સમજવો પડે જેસલ જાડે જો સતી તોરલ ને કેવા લાગે સતી ધન્ય છે તમે ધન્ય તમારું અવતાર આ સુરતાની આ દોરીની તમે વાત કરી પણ સતી મેં મંડપમાં આવડું મોટું લાકડું જોયું આવડું મોટું લાકડું લેવાનું કારણ શું એ મંડપમાં મેં આવડું મોટું બધું લાકડું જોયું એ આવડું મોટું લાકડું લેવાનું કારણ શું છે સતી તોરલ કેવા લાગે સાંભળો જેસલજી હું તમને વાત કરું હું કેવા લાગે
એ જાડેજા જાડેજા જેસલ બાવન અક્ષરનો હવે ઈ થા એ રંગો બહુ પવન રંગ મારે જાડેજા પવન બાવન અક્ષરનો હવે ઈ થા એ રંગો બહુ હવે રંગ મારે એની માથે ચાર વેદની ચોગાટ એની માથે ચાર વેદની ચોગાટ એ પંચમ જેસલ વચમાં હવે વચમાં હવે વચમાં સતી તોરલ જેસલ જાડેજાને કેવા લાગે જેસલજી તમે મને કીધું કે આવડું મોટું લાકડું લેવાનું કારણ શું છે જેસલજી એનું કારણ એ છે કે 52 અક્ષરનો થંભ રંગો છે બહુ બહુ રંગમાં મંડપમાં જે લાકડું હોય કાં 52 કલરના આકા કરો કાં 52 હાથનું લ્યો કે કાં 52 ફૂટનું લ્યો મથલ લાકડું જોઈએ 52 નું ઈ 52 ક્યાં તો કે આપણી કાયામાં 9 ઇન્દ્રિય 4 અંતકરણ 9 ને 4 13 13 ના તન પ્રકાર 13 તેરી 39 એમાં 5 કર્મ ઇન્દ્રિય 5 જ્ઞાન ઇન્દ્રિય 49 એમાં તન ગુણ ભેળવો ઈ 49 માં તન ગુણ ભેળવો ઈ 52 નો ઠાઠ 52 માં આખા જગતનો વિલાસ છે તારી કાયાનો વિલાસ છે અને જે બોલવા વાળો છે ઈ 52 થી 12 છે જે બોલવા વાળો છે એ 52 થી 12 છે તો કોઈ સંતોએ કીધું કે બોલે એ બીજો નથી પરમેશ્વર પોતે તો આ મરદી પડી બોલે એ કયો છે આ મન થાય બોલે એ કયો છે તો સંતોએ કીધું માં તોરલે કીધું કે કોણ હુવરાવે કોણ જગાડે કોણ છે ચોકીદાર કોણ હુવરાવે કોણ જગાડે કોણ છે ચોકીદાર આમાં કોણ 52 માં બોલી રહ્યો કોણ છે 52 થી 12 તારી સુરતા હુરાવે નુરતા જગાડે આપણી કાયામાં એક ચેતન ચોકીદાર સુરતા હુરાવે નુરતા જગાડે કાયામાં એક ચેતન ચોકીદાર આ શબ્દ તો 52 માં બોલે આ શબ્દ તો ઘડીકમાં કોઈના વખાણ કરે ઘડીકમાં ક્રોધી થઈ જાય ઘડીકમાં લોભી થઈ જાય ઘડીકમાં લાલચુ થઈ જાય અમને સાધુને કાંઈ સદર પસડી ઓઢાડી દાન દક્ષિણા દો એટલે અમે સાધુ લોકો તમને મંડી આશીર્વાદ દેવા કે ભગવાન તમને તમારા બાપ દાદાની પુનાઈ હાલી આવે તમારા બાપ દાદાએ બહુ દાન પૂર્ણ કર્યું ભગવાન તમને દેવા રાખે ને અમને લેવા દેવા રાખે આ શબ્દ તો ઘડીકમાં ક્રોધી થઈ જાય ઘડીકમાં લોભી થઈ જાય ઘડીકમાં લાલચુ થઈ જાય પણ આપણી કાયામાં બીજો એક અવાજ બોલે છે શબ્દ 52 માં બોલી રહ્યો ઓલો અવાજ છે 52 થી 12 માં તોરલ જેસલજી ને કેવા લાગે જેસલજી ઈ 52 અક્ષરનો થંભ રંગો છે બહુ બહુ રંગમાં એની માથે 4 વેદની ચોગટ મંડપની ઉપર ચોકઠું લાકડું હોય જેસલજી 4 વેદનું ચોકઠું છે 4 વેદની ચોગટ જાડેજાની વચમાં પંચમ વેદ છે વચમાં જેસલ જાડેજો માં તોરલને કેવા લાગે સતી તમે કીધું કે 5મો વેદની વચમાં છે પણ ઈ 5મો વેદની વચમાં છે પણ વચમાં તો સતીની આ ખાલી જગ્યા છે માં તોરલ કેવા લાગે જેસલજી આપણી કાયામાં સત્ય નામ છે ક્યાં સત્ય નામ ક્યાં છે આ જીન છે અલગ ધણીનું એમાં સત નામ છે સાચું પણ ઓલા કડિયા કારીગરે આમાંથી કામ રાખી દીધું કાચું
કડિયા કારીગરે કામ રાખી દીધું કાચું, તો કે ક્યું કાચું રાખ્યું? તો કે આટી રાખી, બંધન રાખ્યું. તો કે આટી બંધન છોડવી હોય તો કરવું હું? તો કે સદગુરુ શબ્દના મોરથી તો થાવ અધિકારી પામવા. મેલી દો અંતરથી અભિમાન, માન મૂકીને તમે આવી જાવ મેદાનમાં, પછી સમજાવું સદગુરુ કેરી છે. અંતર ભાગ્યા વિના કોઈ દી ઉભરો નહીં આવે. ઉભરો કેતા આનંદ. અંતર ભાગ્યા વિના કોઈ દી ઉભરો નહીં આવે. ઉભરો કેતા આનંદ. આપણી કાયામાં આનંદ ક્યારે પ્રગટ થાય? તો કે જેદી યાદી વ્યાધી ઉપાધિ મટે ને ત્યાં આનંદ પ્રગટ થાય. બાપા વિરાગી થવું હોય તો કરવું હું? વિરાગી થવું હોય તો કરવું હું? તો કે વિરાગી થવું હોય તો ત્યાગી થવું પડે. વિરાગી થવું હોય તો ત્યાગી થવું પડે. ત્યાગી થવું હોય ત્યાગી થવું હોય તો પ્રેમી થવું પડે. પ્રેમી આ કાયામાં પ્રેમ જગાડવો હોય, ભાવ જગાડવો હોય તો મોરથી સત્સંગમાં જાતા સદગુરુનો શબ્દ જો લાગે તો પ્રેમ જાગે, તો પ્રેમ જાગે. માં તોરલ કેવા લાગે જેસલ? 4 વેદની ચોગડ 5મો વેદ છે વચમાં. સત્ય નામ આપણી કાયામાં પડ્યું છે, પણ આપણે નજરે આવતું નથી. એનું કારણ હું? તો કે આમાં ભંગાર ભર્યો છે, આમાં કચરો ભર્યો છે. જેસલજી આમાંથી એક એક કરીને કાઢતા જાય. નિંદા ખોદણી અદેખા ઈર્ષા હું તું તારું મારું કામ ક્રોધ મોહ લોભ લાલચ, આ એક વસ્તુ કાઢતા જાય, એક વસ્તુ કાઢતા જાય. જેસલજી છેલ્લે એક જ વધશે. તો કે કયું? તો કે સત્યા થઈને તમે સતમાં ખેલો. સતની સે સદાય હવાય. બાલના ચરણે પી રામદેવજી બોલ્યા કે પછી સતની આગળ નહીં બીજું કાંઈ. જાડેજા 5મો વેદ છે વચમાં. જેસલજી 2 હાથ જોડીને કેવા લાગે ધન્ય છે તમને, ધન્ય તમારો અવતાર. હજી સતી આપણા મંડપમાં એક મેં જોયું, જે મંડપની લાકડાની ઉપર ચોકઠું હતું, એ ચોકઠાની માથે હાથ પિત્તરની હેલું, અને એને 4 લાકડાની વાહની લાકડીએ બાંધી હતી. એનું કારણ શું? હાથ પિત્તરની હેલું રાખી અને 4 લાકડીએ બાંધી, એનું કારણ શું? સતી તોરલ એ જેસલ જાડેજાને કેવા લાગે? સાંભળો જેસલજી વાત કરું હું કેવા લાગે. સાત ભૂમિકાની એ દિવાસણ બાંધા, સાત એકમાં બાંધા. 4 લાકડીની માં બાંધાય ને 4 લાકડીની રે બાપા ભક્તિ અંગ જેસલ 4 બાંધા. 4 લાકડીની માં એથી ભક્તિ અંગ જેસલ 4 સતી તોરલી જેસલ જાડેજાને કેવા લાગે? જેસલજી જે લાકડાનું ચોકઠું છે એની માથે હાથ પિત્તરની હેલું છે, અને એને 4 લાકડીએ બાંધવાનું કારણ ઈ છે. સદગુરુનો દેશ જવો હોય, પરમાત્માને જોવો હોય, આત્માને ઓળખવો હોય, તો જેસલજી આ ભક્તિના હાથ પગથિયા છે. ભક્તિના હાથ પગથિયા છે. એ હાથે હાથ ભૂમિકાને જાણી અને હાથે હાથ ભૂમિકાને જાણીને એને 4 લાકડીએ બાંધી હોય, એની આ આત્માની ઓળખાણ થાય. એને સદગુરુનો દેશ જોવા મળે.
સાત ભૂમિકાની સાની વાસણ બાંધ્યા સાત એક હાથે હાથ ભૂમિકાને ચાર લાકડીથી બાંધી હોય. ચાર લાકડી કઈ તો કે સત્ય, પ્રેમ, ત્યાગ ને વિરાગ. આ ભક્તિના ચાર પગ છે. આમાંથી એકાદો ઓછો હોય તો ભક્તિ લંગડી કહેવાય. આમાંથી એકાદો ઓછો હોય તો ભક્તિ લંગડી કહેવાય. જાડે તો બે હાથ જોડીને મા તોરલને કહેવા લાગે, ધન્ય તમે, ધન્ય તમારું અવતાર. સતી હજી એક વાત છે. જે જગ્યાએ આપણે મંડપ કર્યો ત્યાં ઉત્તર દિશાએ એક પાઠ માંડ્યો, ત્યાં એક સાધુ બેઠા. ત્યાં એ પાઠ માંડવાનું કારણ જેને અત્યારે આપણે ડાલીબાઈ નો પાઠ કહ્યું, એ ઉત્તર દિશાએ પાઠ માંડ્યો. ત્યાં પાઠ માંડવાનું કારણ હું? માં તોરલ કેવા લાગે, સાંભળો જેસલજી, હું તમને વાત કરું. હું કેવા લાગે, થાપન કિયા ફૂલ દે એ તત્વ 84 હવે ખાના રે એના રંગ મંડપ ઉપર દેખાય. એના રંગ મંડપની ઉપર દેખાય. એ પાંચ રંગની જેસલ ધજામાં આ ધજા સતી તોરલી જેસલ જાડેજાને કેવા લાગે, જેસલજી, જે તમે વાત કરી કે ઉત્તર દિશાએ જે પાઠ માંડ્યો તે પાઠ માંડવાનું કારણ હું? તો જેસલજી સાંભળો, હું તમને વાત કરું. થાપન કિયા ધૂલ દેહ તત્વ 84 ખાના. કોઈએ આ કાયાને 5 તત્વની કીધી, કોઈએ 33 ની કીધી, કોઈ 52 ની કીધી, કોઈ 72 ની કીધી, છેલ્લે આ કાયાને કોઈ 84 ની કીધી. જેવું જેના અનુભવમાં આવ્યું એવું આ કાયાનું વર્ણન કર્યું. માં તોરલ જેસલજીને કેવા લાગે, મુખ્ય જેસલજી, આપણી કાયા 5 તત્વોમાંથી બનેલી છે. આપણી કાયા 5 તત્વોમાંથી બનેલી છે. જળ, વાયુ, પૃથ્વી, તેજ ને અવકાશ. આ 5 તત્વના કલર મંડપની ઉપર ધજાયુમાં ફરકે છે. જેસલ જાડેજો કેવા લાગે, સતી માફ કરજો, ન્યા તો જાદી બધી ધજાયું છે, એમાં કયા તત્વની કઈ ધજાઈ મારે નક્કી કરવું કેમ? સતી તોરલી જેસલ જાડેજાને કેવા લાગે, જેસલજી, મંડપમાં ભલે જાદી બધી ધજાયું હોય, પણ આજ મારા ગુરુની દયા હોય તો જેસલજી તમે સાંભળો, હું તમને વાત કરું. હું તમને વાત કરું કે જળ, વાયુ, પૃથ્વી, તેજ ને અવકાશ. પૃથ્વી તત્વનો પીળો રંગ એની પીળી ધજા. પૃથ્વી તત્વનો પીળો રંગ એની પીળી ધજા. જેસલજી કેવા લાગે, ઉભા રહેજો સતી. પૃથ્વી તત્વનો પીળો રંગ મારે નક્કી કરવું કેમ? માં તોરલ કેવા લાગે, જેસલજી, આ કચ્છની જમીનમાં કદાચ તમે બીજક વાવો અને કદાચ પરદેશની જમીનમાં બીજક વાવો, બીજક વાવો એમાં કોઠો નીકળે એટલે પીળો હોય. પૃથ્વીનો રંગ પીળો છે. કોઠો નીકળે એટલે પીળો હોય. પૃથ્વીનો રંગ પીળો છે. એની માથે જેવો પવન લહેરાય
ત્યારે ઈ છોડ લીલો થઈ જાય. પવનનો રંગ લીલો છે, પવનનો રંગ લીલો છે. ધણી રામદેવજી મહારાજનો લીલો ઘોડો. પણ આપણે આ જગતમાં કાળા ઘોડા જોયા, ધોરા જોયા, લાલ જોયા, સફેદ જોયા, પણ બાપા ક્યાંય આપણે લીલો ઘોડો ક્યાંય જોયો નહીં. તો કેમ જીવો હે લીલા ઘોડાનો વાહ આગળ આયલો નહીં હોય? પણ નહીં, ધણી રામદેવજી મહારાજ અત્યારે પણ લીલે ઘોડે અસવારી છે. રણુકાની રેખમાં સોહમ પવનને અસવારે ધણી રામદેવજી શબ્દ રૂપે બાપજી અત્યારે પણ બેહે છે. આપણી કાયામાં ધન ધરા ધબુકે ઉઠે શબ્દની આ ઓમકારા, ઓહમ રૂપથી સોહમ ઉપીના. આપણી કાયામાં ઓમકાર થકી જે સોહમ ઈ શબ્દ ઉઠ્યો, ઈ પવનને સહારે ઈ શબ્દ, ઈ પવનને અસવારે ઈ શબ્દ, પવનનો રંગ લીલો છે. તઈ તો કીધું કે ધણી રામદેવજી મહારાજ લીલે ઘોડે અસવારી થયા. ઈ શબ્દ ઈ લીલે ઘોડે અસવારી છે, ઈ પવનને અસવારી છે. માં તોરલ જેસલ જાડેજાને કેવા લાગે જેસલજી? પૃથ્વી તત્વનો પીળો રંગ એની પીળી ધજા, ઈ પવનનો લીલો રંગ એની લીલી ધજા, જળનો રંગ સફેદ, અગ્નિનો રંગ લાલ, આસમાનનો રંગ શ્યામ. આ પાંચે પાંચ તત્વની ધજા ઈ મંડપ ઉપર ભડકી છે. જેસલ જાડેજો તોરલને કેવા લાગે? સતી હજી એક મારી વાત, બરોબર મંડપ ઉભો થવાની તૈયારી થઈ ત્યારે ખારવા લોકોએ 9 નાળા બાંધ્યા ને 1 હૂતરની દોરી બાંધી. આનું કારણ હું? 9 નાળા બાંધ્યા અને 1 હૂતરની દોરી બાંધી, એનું કારણ હું છે? સતી તોરલ કેવા લાગે? સાંભળો જેસલજી, તમને વાત કરું હું કેવા લાગે. હવે મારા રે 10મી દોરી તારી સુરતા કેવાય, 10મી દોરી તારી સુરતા કેવાય. એ બાંધી દેને હવે નામ મારે. ઓ વીરા સુરતા અલગ દિશાથી એ બાંધી વેદના હવે મૂળ મારે. અજાતી સાધુ બેઠા દોરી પર, એ ઊંચ નીચ નહીં જેના મનમાં સતી તોરલની જેસલ જાડેજાને કેવા લાગે જેસલજી? તમે કીધું કે આ 9 નાળા બાંધ્યા ને 1 10મી દોરી બાંધી, એનું કારણ શું છે? જાડેજા એનું કારણ એ છે કે 9 ઇન્દ્રિયના દોર બાંધ્યા છે, 9 નાળા, 10મી દોરી તારી સુરતા કહેવાય, જેને બાંધી છે વેદના મૂળમાં. આપણી કાયામાં જેસલજી 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય.
કરમ ઇન્દ્રી તો કોકનું કયું કરે છે, આ પાણીનો ગ્લાસ ઉપાડે ખરી પણ એ હાથ પાણી પીતો નથી. તો એને કામ કોણ કરાવે? તો કે જ્ઞાન ઇન્દ્રી. કઈ? તો કે શબ્દ સપસ રૂપ રસ ને ગંધ. આ 5 જ્ઞાન ઇન્દ્રિયને કામ કરાવે છે. પણ આ કબીર સાહેબ બોલી ગયા શબ્દ સપસ રૂપ રસ ને ગંધ, પણ આપણે અનુભવ ન થયો, નક્કી ન થયું. પણ આટલું તો નક્કી છે, આટલું તો નક્કી છે. આપણે હવ કોઈને ખબર છે, આટલું નક્કી છે. આંખેથી કેવું જોવું ને કેવું ન જોવું, કાનેથી કેવું સાંભળવું ને કેવું ન સાંભળવું, મોઢેથી કેવું બોલવું ને કેવું ન બોલવું, હાથેથી કેવા કામ કરવા ને કેવા ન કરવા. આ હાથ કોકને ખવડાવે ખરી ને કોક આગળથી જટે ખરી. પગેથી હાલીને જાવું, કઈ જગ્યાએ જાવું ને કઈ જગ્યાએ ન જાવું. આ પગ ભજનમાં જાય, સત્સંગમાં જાય ને બીજે ક્યાંથી જાય. પણ જેને આ 5 ને હાંધા હોય, 5 ને હાંધા હોય, એને આ સદગુરુનો ભેટો થાય, એને આ પરમાત્માનો ભેટો થાય. જેસલજી 9 ઇન્દ્રિયના જોર બાંધ્યા છે, 9 નાળા. 5 તમારી કર્મ ઇન્દ્રી, 5 તમારી જ્ઞાન ઇન્દ્રી. પણ જાડેજા એમાંથી એક જ તમારી સુરતા. સુરતા જો હંધાઈ જાય તો આ બધી ઇન્દ્રિયો વાહે બંધાઈ જાય. પણ સુરતા લગાડવી ક્યાં? તો કે સુરતા હોય તો ગુરુના જ્ઞાનમાં મારી નૂર વરહે નિશાન. આ મન રાખો ગુરુના જ્ઞાનમાં, ભાવ ભક્તિનો તે ભેદ ન જાયલો, ખટપટ ચાવે છે પાનમાં. 5 ઇન્દ્રિયને બાપા તે વહ ન કરી, ધર્મ નહીં આવે તારા ધ્યાનમાં. આ કાયામાં જો વહ કરવા દેવું હોય તો 5 ઇન્દ્રિયને વહ ન કરી. પણ આપણે અત્યારે નક્કી આધુનિક જમાનામાં નક્કી કરી લીધું કે આપણે સત્સંગ કરતા આવડી ગયો, આ સવાલ જવાબ આવડી ગયા એટલે મને નામ જડી ગયું. સંતોએ તે તો આપણે ઢબકા દીધા કે ભજવાથી હું થાય, મનમાં મેલ ભૈરો, મનમાં પ્રભુને ભજવાથી હું થાય. હવાના પોરમાં વેલો ઉઠીને ટાઢા પાણીએ નાય, હગા ભાઈનો બંગલો દેખી જાય તો એને મનમાં એમ થઈ જાય કે આનું કેદી ભિયાણ થઈ જાય. હગા ભાઈનું જો હારું ન દેખે, એને આંખે અંતરમાં લાગે લાયા પ્રભુને ભજવાથી હું થાય. ચપટી ચોખા કંકુ લઈને ઠાકરને પૂજવા જાય, ઠાકરના ચાકર બની જાય ને લૂંટી લૂંટીને ખાય, પ્રભુને ભજવાથી હું થાય. આ ભજવાથી હું થાય, મનમાં મેલ ભૈરો, મનમાં પ્રભુને ભજવાથી હું થાય. કારણ તઈ માં તોરલે કીધું, માં તોરલે કીધું, માં તોરલે ઠબકો દીધો, માં તોરલે કીધું દાતણ કરતા વિરાતને દુઃખ આવે, નાવા ધોવાથી તારું નખો જ જાય. દાતણ કરતા દુઃખ આવે, નાવા ધોવાથી નખો જ જાય. નાય ધોઈને જો તમે પૂજા પાઠ કરો તો તમારું જડામૂળ થઈ જાય, તમારી વાહે વહ ન રહે. સંતો કોઈ દી આમ કે નહીં, આમ કીધું કેમ? પણ સંતોની બધી ઉલટ વાત હોય. જો સદગુરુ દેવા ગુરુ મળે તો ઉલટમાંથી સુલટ થાય. દાતણ કરતા દુઃખ આવે, દાતણ કરતા દુઃખ આવે, દાતણ કરતા દુઃખ આવે, દાતણ કરતા દુઃખ આવે, દાતણ કરતા દુઃખ આવે. દાતણ કરવાથી દુઃખ ના આવે, દેખાદેખી કરવાથી દુઃખ આવે. દેખાદેખી કરવાથી દુઃખ આવે, નિંદા ખોદણી કરવાથી નખો જ જાય. શબ્દને સુરતા વિના જો પૂજા પાઠ કરો તો તમારું જડામૂળ થઈ જાય. શબ્દને સુરતા વિના જો ધ્યાન સ્મરણ કરો, શબ્દને સુરતા વિના જો અગરબત્તી કરો તો આપણું જડામૂળ થઈ જાય. તઈ માં તોરલે કીધું જાડેજા સુરતા અનંતી સાથી આવી. જે જગ્યાએ આત્મો છે ત્યાંથી આ સુરતા આવી છે. પણ જો એ સુરતાને તમે બહાર લગાડો તો માયા છે, ને ઘટ ભીતરમાં લગાડશો તો સુરતા છે. પણ આપણે બહાર લગાડીએ એટલે આ જગતની હર કોઈ વસ્તુ આપણને વાલી લાગે. જગતની હર કોઈ વસ્તુ વાલી લાગે. ઘટ ભીતરમાં જો લગાડી હોય, ઘટ ભીતરમાં લગાડી હોય તો સંતોએ કીધું છે કે વીરા એ સુરતા નામમાં લગાડ.
સુરતા નામમાં લગાડો. હું વારે વારે કહું કે જેથી માના ઓધાનમાંથી જન્મ થયો ત્યારે અસલ આત્માનું રૂપ હતો. તઈ બાળક કોઈ બીને ગમી જતો, કોઈ બી એને તેડીને મંડે ને વાલ કરવા, મંડે ને રમાડવા. તેથી અસલ આત્માનું રૂપ હતો, તેથી અસલ સોહમ સ્વરૂપ હતો. જો એ આત્માને ઓળખવો હોય, જો એ પરમાત્માનો ભેદ જાણવો હોય તો પાછું બાળક બની જવું પડે. પાછું બાળક બની જવું પડે. એટલે હું વારે વારે કહું કે વીરા આમાંથી કાયામાંથી કંઈક કાઢતા જાય. સતી તોરલ ને જસલ જાડેજો કેવા લાગે છેલ્લી કડીમાં કે સતી હજી મેં એક મંડપમાં જોયું, હજી એક મેં મંડપમાં જોયું કે જે મંડપ ઉભો થવાની તૈયારી થઈ ત્યારે ખારવા લોકોએ હાથ વાસણ હતા એમાં માથલા વાસણમાં એક દીવો કર્યો. એનું કારણ સતી તોરલ જેસલજીને કેવા લાગે, જેસલજી જે ઉસરતી સાયે પાઠ માંડ્યો તો ન્યાયી જ્યોતિ હતી, દીવો હતો, અને એવો ને એવો દીવો ત્યાં મંડપમાં કર્યો. સંતોની શાન છે કે જે જગ્યાએ અખંડ જ્યોત પેટે છે, જે જગ્યાએ એ સદગુરુ આત્મા એ પરમાત્મા છે, એ જ્યોત પેટે છે, એમાં જો તારી સુરતા લગાડ, એ તારી સુરતાની દોર એમાં લગાડ, તો એ તને મર્યા પછી જે ઘરે જાવું છે એ ઘર તને જીવતા તો જડે. એ સતી તોરલ માં તોરલ કેવા લાગે, હું કેવા લાગે. સૂક્ષ્મ એકથી છે જ્યોતિ નિધિયા શિખર એને કોઈ જુએ અનુભવી સાત, એને કોઈ જુએ અનુભવી સાત. ઊંચ નીચ નહીં જેના મનમાં રે, એ ઊંચ નીચ નહીં આવે મનમાં. સતી તોરલી જેસલજીને કેવા લાગે, જેસલ સૂક્ષ્મ ટેકથી છે પર જ્યોતિ નિધિયા શિખરમાં. આપણી કાયામાં આત્મા છે કે ગુરુ રવિ સાહેબે કીધું કે થૂલ શરીરના 5 તત્વ જલ, વાયુ, પૃથ્વી, તેજ ને અવકાશ, એમાં નજર કરી પણ એમાંય મને ક્યાંય આત્મા જડ્યો નહીં. સૂક્ષ્મ શરીરના 5 તત્વ મન, બુદ્ધિ, ચિત્ત, અંતકરણ ને અભિમાન, એમાંય મને ક્યાંય આત્મા જોવા જડ્યો નહીં. કારણ શરીરના 2 શબ્દ ને નિંદ્રા, પણ એમાંય મને આત્મા જોવા જડ્યો નહીં. મહાકારણનો એક જ શબ્દ, એમાંય જોવા જડ્યો નહીં. મેં વલુંભુન્યા જે કોઈ વલુંભે આવ્યા ગમન મટી જાય. થોલ સૂક્ષ્મ કારણ ને મહાકારણ, પણ મારો સદગુરુ તો મહાકારણ થી ન્યારો. આ 4 શરીરથી બારો છે તો આપણી કાયામાં એ છે ક્યાં? તો કે અવિચળ પુરીમાં રેવે અવિનાશી કાયમ છે પણ નથી કાયા. ઈ અવિચળ પુરી આપણી કાયામાં આવી ક્યાં? જો ઈ અવિચળ પુરીની ખોજ કરવી હોય તો સંતોએ કીધું
અવિચલપુરીમાં રેવે અવિનાશી કાયમ છે પણ નથી કાયા. ઈ પાંચને તમે નિરખીને જોઈ લ્યો. છઠ્ઠામાં બેઠો રમનારા. પાંચને તમે નિરખીને જોઈ લ્યો. છઠ્ઠામાં બેઠો રમનારા. પણ આ કઠિન બહુ છે, કઠિન બહુ છે. કેમ? બેઠો ઈ કોઈ દી બોલતો નથી, બેઠો છે ઈ બોલતો નથી, ઊભો છે ઈ કોઈ દી નહીં કે અહીંયા આવ, હૂતો છે ઈ બાપા હરવરતોય નથી. કેને દિન લાગો પાય. બેઠો છે ઈ બોલતો નથી. બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, મૂળે નહોતી એની માયા, અલગ પુરુષ કો જીભા નહોતી તો વાત કહાં સે આયા. બેઠો છે ઈ બોલતો નથી, ઊભો છે ઈ કોઈ દી નહીં કે અહીંયા આવ. જે ઓહંગ સોંગ જે આલી રહ્યા એ સુવાસા કોઈ દી નહીં કે ભાઈ તું મારા ભેગો ભરી જા તો હું તને સદગુરુના દેશમાં લઈ જાઉં. તમારે એના ભેગું ભરવું જોઈએ. બેઠો છે એ કોઈ દી બોલગાવ નથી, ઊભો છે એ કોઈ દી નહીં કે અહીંયા આવ. જે જગ્યાએ આત્મા છે ત્યાં એ હૂતો છે એ હરવરતોય નથી. આપણે ખબર કેમ પડે? હૂતો છે એ હરવરતોય નથી. કેને દઈને લાગ હો પાય. પણ જે જગ્યાએ આપણે આનંદ આવે, જે જગ્યાએ આનંદ આવે ત્યાં રોકાઈ જવું, ત્યાં રોકાઈ જવું. પણ આપણે ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયા છે. ક્યાંક આપણે ગુરુમાં રોકાઈ ગયા, ક્યાંક નામમાં રોકાઈ ગયા, કોઈ નાદ બ્રહ્મમાં રોકાઈ ગયા. નહીં તો સંતોએ ના પાડી છે કે કઈ ક્યાંય રોકાવાનું નથી. તો કે ક્યાં સુધી? ક્યાં સુધી? તો કે હું તું ને તે, જ્યાં સુધી હું તું ને તે આ તન એક ન થાય ત્યાં સુધી રોકાવાનું નથી. ત્યાં સુધી રોકાવાનું નથી. ઈ માં તોરલ છેલ્લી ઘડીએ કેવા લાગે, હું કેવા લાગે. આયવા એદી ગુરુ મારા એ દાદા ઉગમસી મારા મંડપમાં રે. એના ગુણલા તોરલબાઈ ગાય, એના ગુણલા તોરલબાઈ ગાય. એ ધનિયા ધન આની જાનમાં રે. એ ધનિયા ધન આની જાનમાં રે. મારી હેલી રે એ કોણ રે દગાવે હેલી સદના કોણ રે દગાવે હેલી રે. મારી હેલી રે એ કોણ રે લગાવે હેલી હો ને કોણ રે લગાવે હેલી મારી હેલી એ ધ્યાન રે કર્યો હેલી મારી એ જોયો મારા
જીવતીનો દે મારી હેલી રે ઓ જાણે કલીનો હેલી ઓન દે સકી મારી હેલી તારી સુલતાન ડાળે હેલી સદનામને નામ તો ડાળે નામ તો ડાળે હેલી રોને મારી હેલી રે વિરામ હેલી હો સ્ને પુરુષ અરે હેલી રે પુરુષ મારી હેલી મારી મારી ઓ બ્રહ્મકા હેલી કોણ હેલી મારી હેલી મારી ઓ ચલી રે હેલી યો મારી હેલી પછી આનંદ બ્રહ્મકા હેલી જો હે વેલા બ્રહ્મકા મારી હેલી રે ગગન બ્રહ્મકા હેલી સના અપર અને
મારી હેલી હેલી બોલ દે સકી એ ધરી લો સબરે બોલવા હાથની મારી હેલી હવે હેલી બોલ દે સકી મારી હેલી રે એ ભાઈ જન્મ હેલી સબઈ જબલ જબના દરસા મારી હેલી હેલી હસદાસ ઓ આવન ગાવન મટી જા મારી હેલી રે ઓ હેલી બોલ દે સકી ઓ સેદે સુનતી હંસા આયા पिंड प्राण के नोती काया सेदे सुनधी अंसाया ओ पिंड प्राण के नहीं काया જ્યાંથી આવ્યા વહાં સમાયા વાત કોક ગુરુના ગુણને મૂળ કહું તો મહાસુખ ઉપદે ઓ જ્યાંથી ઉપની મનવાણી સોહમ શબ્દની કરી લ્યો સાધના મટી જાવે સોહમ શબ્દની કરી લ્યો સાધના મટી જાવે મટી જાવે સદગુરુ મહારાજ